આપણને એટલો કથાઓના માધ્યમથી ઉપદેશ આપ્યો છે કે નીતિનું અનાજ આપણા ઘરમાં આવે, અનીતિનું ન આવે. નહીં તો કહેવત યાદ રાખવી કે છાણ ઉપાડો એટલે ચપટી ધૂળ જાય ને જાય જ એમાં. તો એ બરાબર જ્યારે કળિયુગ માથા ઉપર આવ્યો અને મતિ ભ્રષ્ટ થઈ, પરીક્ષિત રાજા શમીક ઋષિના આશ્રમમાં ગયા અને ત્યાં શમીક ઋષિના આશ્રમની અંદર જે ઋષિના ગળામાં પુષ્પનો હાર પહેરાવી દંડવત પ્રણામ કરીને આશીર્વાદ લેવા જોઈતા હતા, એના બદલે કળિયુગ માથા ઉપર સવાર થયો તો શું કર્યું? એ જ ઋષિના ગળાની અંદર મરેલો સાપ પહેરાવ્યો અને મરેલા સાપને પહેરાવ્યા પછી જતો રહે છે. એ જે થયું કર્મ, એનું ફળ શું આવ્યું? તો કહે છે કે એ જ શમીક ઋષિના પુત્રએ શ્રાપ આપ્યો કે જેણે મારા ગુરુદેવ, મારા પિતાજીના ગળામાં મરેલો સાપ પહેરાવ્યો, એને આજથી 7મે દિવસે જીવતો તક્ષક નાગ દંખ દે અને મૃત્યુ થશે. સાતમે દિવસે મૃત્યુ થશે. જુઓ, પરીક્ષિતમાં આપણામાં ફેર એટલો છે, એનું 7મે દિવસે ને આપણું 7 દીમાં. ગમે ત્યારે ચલો બોલાવા આયા હે, ગમે ત્યારે ઉપાડી જાય અને પાછું એમાં પાછું હાલે નહીં કઈ કે મોડી ટ્રેનમાં જાવું, એમાં હાલે જ નહીં. એ જે આવે એમાં બેસી જવાનું. એમાં સાયકલ મોકલે સાયકલમાં બેસી જવાનું, રિક્ષા મોકલે રિક્ષામાં બેસી જવાનું. એ તો જેવી ફી ભરી હોય એ પ્રમાણે વાહન આવે. જેવું ભાડું ભરો એવું વાહન આવે. તમારે શેમાં બેસવું છે નક્કી તમારે કરવાનું છે. વાહન તો આવવાનું જ છે, આજ નહીં તો કાલ. પણ મારે તો તમને એટલું કહ્યું છે, 7 જ દિવસ કેમ કીધા? બાકી તો ઋષિનો બાળક હતો, પોતાની તપશ્ચર્યાને લઈ અને તરત જ કહે કે જ્યાં હોય ત્યાં મૃત્યુ થઈ જાય. પણ 7 દિવસ એટલા માટે કીધા. સાપ ક્યાં પહેરાવ્યો હતો? ગળામાં. શરીરના 9 છિદ્રો, એમાંથી 7 છિદ્રો ઉપર હતા. કંઠમાં પહેરાવ્યો હતો એટલે 7 છિદ્રો ઉપર રહી ગયા હતા. 2 આંખ, 2 નાક, 2 કાન, 6 અને મોઢું, આ 7 છિદ્રો બાકી હતા. એટલે શ્રાપ આપ્યો, આજથી 7મે દિવસે તારું મૃત્યુ થશે. 7 દિવસે મૃત્યુ થશે. શ્રાપ મળ્યો. પરીક્ષિત રાજાને ખબર પડી કે મને શ્રાપ મળ્યો છે, હવે કરું શું? અને ત્યારે શમીક ઋષિએ શૃંગીનો રડતો અવાજ સાંભળી અને કહ્યું, કેમ રડે છે? તો કે તમારા ગળાની અંદર મરેલો સાપ છે. આ કોણે નાખ્યો? શમીક ઋષિ બોલ્યા છે, આ કોણે નાખ્યો? ત્યારે શૃંગી કહે છે કે જેણે નાખ્યો એને પિતાજી મેં શ્રાપ આપી દીધો છે કે આજથી એને 7મે દિવસે તક્ષક નાગ દંખ દેશે. અને ત્યારે ભારત વર્ષનો સાધુ એટલું જ બોલ્યો હતો કે દીકરા, આ ખોટું કર્યું છે. તારે શ્રાપ નહોતો આપવો, ગુનો મારો કર્યો અને શ્રાપ તે આપ્યો, દંડ તું આપે? તારો દંડ આપવાનો અધિકાર નહોતો પણ તે આપ્યો, છતાં પણ તે દંડ ઊંધો આપ્યો છે. તારે પરીક્ષિતને દંડ નહોતો દેવાનો. શૃંગી કહે છે પણ પિતાજી એને જ અપરાધ કર્યો તો એને જ દંડ દઉં ને. અને ત્યારે ભારત વર્ષના ઋષિ એટલું કીધું કે દીકરા, તારે દંડ દેવો હતો તો પરીક્ષિતની બગડેલી બુદ્ધિને દેવો હતો, તારે પરીક્ષિતને દંડ નહોતો દેવો. પરીક્ષિતને દંડ ન દેવો. અને એ સમય પરીક્ષિત મહારાજ આવે છે. ખબર પડી કે મને શ્રાપ મળ્યો છે, એટલે પોતાનું રાજ્ય છોડી દઈ ઉત્તરાધિકારી જન્મેજય રાજાને રાજગાદી સોંપી દઈ અને પોતે ગંગાના કિનારે ઋષિમુનિના કહેવા મુજબ ભાગવત સાંભળવા માટે બેઠા છે. પણ એને કોઈ ભાગવત સંભળાવવા માટે આવતું નથી. એને કોઈ ભાગવત સંભળાવવા માટે આવતું નથી. અને એમાં બરાબર દેવર્ષિ નારદ સુખદેવજી મહારાજને લઈને આવ્યા છે. અને સુખદેવજી મહારાજ જ્યારે આવે છે ત્યારે પહેલો પ્રશ્ન રાજાએ કર્યો, બાપજી, જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ? તો સુખદેવજી મહારાજે પ્રશંસા કરતા કહ્યું, વર્યાને તે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપમ આત્મવિત સંમત પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. તારો પ્રશ્ન સર્વશ્રેષ્ઠ છે રાજા, તારા એકલા માટે નથી. આ પ્રશ્ન બધા જ માટે છે.
આ જગતના તમામ જીવાત્માનો પ્રશ્ન હોય છે કે મૃત્યુ નજીક આવે ને શું કરવું જોઈએ? તો મૃત્યુ નજીક આવે અને એક જ કામ કરવું જોઈએ, અંતે નારાયણ સ્મૃતિ. હંમેશા ભગવાનનું ભજન કરતા રહો, ઠાકોરજીનું ભજન કરતા રહો, પ્રભુનું ભજન કરતા રહો. જન્મ લાભ પરહ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. અંતમાં ભગવાનનું ધ્યાન ધરો. અંતમાં એટલે કે મરવા પડીએ ત્યારની વાત નથી. આમ તો આપણે ક્ષણે ક્ષણે મરીએ છીએ, રોજ રાત્રે મરી જઈએ છીએ આપણે, ખબર પાછા જીવતા થઈએ છીએ. સુઈ ગયા પછી તમને કાંઈ ખબર હોય છે? એ મૃત અવસ્થા જ છે આપણી. સુઈ ગયા પછી કાંઈ ભાન રહેતું નથી, કોઈ ચિંતા રહેતી નથી. એ મૃત અવસ્થા છે. એટલે તો રોજ પવિત્ર થવું પડે છે, કારણ મર્યા પછી પાછું પવિત્ર થવું પડે. તો કહ્યું અંતે નારાયણ સ્મૃતિ. ભગવાનનું ધ્યાન ધરો. શ્વાસ અંદર લઈ જાઓ ત્યારે પણ પરમાત્માને યાદ કરો, શ્વાસ બહાર કાઢો ત્યારે પણ પરમાત્માને યાદ કરો. કારણ ક્યારેક અંદર લઈ ગયેલા શ્વાસને બહાર કાઢવાનો સમય પણ નહીં આપે, અને ક્યારેક બહાર કાઢી લીધા પછી નવો શ્વાસ અંદર લઈ જવાનો પણ સમય નહીં આપે. એટલા માટે એક એક શ્વાસમાં ઠાકોરજીનું ભજન કરતા રહો. દરેક શ્વાસમાં પરમાત્માનું ભજન કરો. અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ. ભગવાન કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે, અંતકાલે ચ મામેવ. અંતકાળમાં મારું ભજન કરે. અંતકાળનો અર્થ દરેક શ્વાસનો અંતિમ સમય. રોજના જેટલા શ્વાસ ભરો છો એ શ્વાસમાં નિત્ય ઠાકોરજીનું ભજન કરતા રહો, નિત્ય ભગવાનનું ભજન કરતા રહો. ક્યારે આવીને ક્યારે જતા રહીએ કાંઈ નક્કી છે? આ સંસારમાં ક્યારે આવીને કાળ પકડી જાય એનો કોઈ ભરોસો નહીં. સુખદેવજી મહારાજે કથા પ્રારંભ કરી ભાદરવા સુદ નોમના દિવસે. ભાદરવા સુદ નોમથી ભાદરવા સુદ પૂર્ણિમા. માણસ એક જ અવતાર એવો છે કે જે તમે દાન પુણ્ય કરી શકો. સજની દાન દયાની ઘડી છેલ્લી છે સજની. દાન દયાની ઘડી છેલ્લી છે સજની દાન દયાની ઘડી છેલ્લી છે સજની. દાન દયાની ઘડી છેલ્લી છે સજની દાન દયાની ઘડી છેલ્લી છે. પછી આવો અવસર તમને ક્યારે મળશે એનો કોઈ ભરોસો નહીં વાલા, કોઈ ભરોસો નહીં. સજની દાન દયાની ઘડી છેલ્લી છે સજની. દાન દયાની ઘડી છેલ્લી છે. દાન સુપાત્રે કરવું ધ્યાન, પ્રભુનું ધરવું ભક્તિથી ભવ તરવું ડાયા. દિલમાં વિચારો સત્સંગ કીજીએ સજની. ટાણું આવ્યું રે ભવજન કરવાનું સજની. ટાણું આવ્યું રે ભવજન કરવાનું. સજની ટાણું આવ્યું છે ભવજળ તરવાનું. ક્યારે જતા રહેશું એનો ભરોસો નથી. અહીંથી કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે,
સવારે કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થાશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે એ આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે આ શકે કાળને રે સવારે કાલ કેવું થશે કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે સર મોટા મોટા બંગલા રે એ મોટર ને ગાડી વાડી તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જવું પડશે બધી માયા મૂડી મેળીને ખાલી હાથ જવું પડશે ક્યારે ભગવાન બોલાવી લેશે એનો ભરોસો નથી ભગવાનને સ્તુતિ કરજો ભગવાનને પ્રાર્થના કરજો સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે રાજા બે પ્રકારે માણસને મુક્તિ મળે છે સદ્યો મુક્તિ ક્રમ મુક્તિ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહેવા માટે પોતે વ્યાસજીને વંદના કરે છે મંગલાચરણ કર્યું મંગલાચરણમાં રાધાજીને પ્રણામ કર્યા છે કારણ સુખદેવના દીક્ષા ગુરુ છે રાધા જ્યારે પોપટના રૂપની અંદર રાધા 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 બોલતા હતા ને ત્યારે રાધાજીએ કીધું કે વત્સ રાધે રાધે માં વદ કૃષ્ણમ વદ કૃષ્ણમ વદ કૃષ્ણમ વદ રાધાને પ્રસન્ન કરવા હોય તો કૃષ્ણનું નામ લ્યો અને કૃષ્ણને પ્રસન્ન કરવા હોય તો તમે રાધાનું નામ લ્યો જેને જે ગમે ને એનાથી એને રાજી કરી શકાય ભગવાન કોઈ દિવસ પૈસાથી રાજી થાય નહીં ભગવાન ભાવથી રાજી થાય આ સંસારમાં માણસ પ્રેમથી રાજી રહે છે આ હોય ઘણા તમારી સંપદા જોઈને રાજી થતા હોય કે આપણે કંઈક કામ તો આવશે અને ક્યારેક ક્યારેક પૈસાવાળાને એમ થતું હોય કે હાલો ને આપણે પૈસા છે એટલે બધું ખરીદાઈ જાય પૈસાથી બધું ખરીદાઈ નથી જતું એટલે આપ સૌ માટે ધનથી ખરીદી શકો એટલો હું સસ્તો નથી ધનથી ખરીદી શકો એટલો હું સસ્તો નથી અને પ્રેમથી ખરીદવા બેસો તો ખરીદી ન શકો એટલો મોંઘોય નથી ધનથી ખરીદવા ચાહો તો ખરીદી શકો એટલો સસ્તો નથી આ દુનિયામાં ભાવથી થયું છે ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવ હિ કારણમ આપણી જ કમાયેલી મૂડી બધી અહીં પડી રહેવાની કશું ભેગું નહીં આવે અહીંનું કાંઈ ભેગું આવે છે જાગો ગ્રાહક જાગો અહીંનું કાંઈ ભેગું આવે છે હે આવે છે નહીં ને
અહીંયા તમારું કરેલું સત્કર્મનું ભાથું ભેગું આવે, બાકી કાંઈ ભેગું આવતું નથી. ન દીકરા, ન દીકરી, ન પત્ની, ન પતિ, ન ફેક્ટરી, ન બંગલો, ન ગાડી, કાંઈ જ ભેગું આવતું નથી. એકવાર એક માણસ પૈસા કમાણો, બહુ પૈસા કમાણો, ફેક્ટરીઓ નાખી દીધી મોટી મોટી, અને ક્યાંય આમ ફૂલો ફાલેવો, કોઈને જવાબ ન દે. એમાં એક વખત એક મહાત્માજી કીધું કે ભાઈ તારી પાસે પૈસો છે, થોડુંક સત્કામ કરજે, આ બધું ભેગું નહીં આવે હો, કંઈક સારું કામ કરજે. અને અમુક અમુક માણસને તમે જરાક આમ હળી કરો ને એટલે પછી એને હક ન થાય, એટલે એણે નક્કી કર્યું ભેગું શું ન આવે, ગમે તેમ કરીને આને ભેગું લઈ જવું ઉપર. એટલે એણે ફેક્ટરીમાં જઈને બધા જ લોકોને બોલાવ્યા, મીટિંગ ભરીને કીધું કે ભાઈઓ, તમને બધાને મારે એક વાત કહેવી છે કે આ જેટલું મારું ધન છે ને એ ધન મારે ઉપર લઈ જવું છે, મર્યા પછી હારે ઉપર લઈ જવાનો કોઈ માર્ગ બતાવે, મારે એને 1 કરોડ રૂપિયા આપવા છે. ઉપર લઈ જવા માટે કોઈ માર્ગ બતાવે, મારે 1 કરોડ રૂપિયાનું ઇનામ આપવું છે. બધા લોકો ગયા. 2 દિવસ, 3 દિવસ, અઠવાડિયું થયું, કોઈ જ જવાબ ન આપ્યો. પાછા બોલાવ્યા, પાછું પ્રલોભન વધાર્યું કે જે કોઈ માણસ મને ઉપર લઈ જવા માટેનો માર્ગ બતાવે એને મારે 10 કરોડ રૂપિયાનું દાન આપવું છે. બધા લોકો હસવા લાગ્યા કે આ આપણા શેઠ હવે ગાંડા થઈ ગયા છે, એનું સહકી ગયું છે. અમુક અમુકનું કાણ વગરનું સહકી બહુ જાય. બહુ પૈસા વધી જાય ને એનું સહકી જાય, બહુ જ્ઞાન વધી જાય ને એનું સહકી જાય. ગમે તેટલા જ્ઞાની હોય પણ અહીંયાથી એકવાર કંટ્રોલ ગયો પછી આ દુનિયામાં તમને કોઈ પગે ન લાગે. તો એ માણસે બહુ બધી મહેનત કરી પણ કોઈએ કાંઈ માર્ગ બતાવ્યો નહીં કે ભાઈ ઉપર લઈ જવા માટે કઈ રીતની આ વ્યવસ્થા થાય. તો બધા એ લોકોને જ્યાં જે કોઈ મળે એને કહે. એમાં એક મહાત્માજીને કીધું કે મહાત્માજી બોલો બોલો, અરે મારે આટલી ફેક્ટરીવાળા છે, આટલા મારે મશીનો છે, આમ છે ને તેમ છે ને મારી પાસે આટલું બધું ધન છે, વૈભવ છે, આ બધું મારે ઉપર લઈ જવું છે, મને ઉપર કંઈક આ બધું કામ આવે એના માટે મારે લઈ જવું છે. મહારાજ કે ઉપર નો કામ આવે. આ અરે શું કામ આવે, તમારે મને લઈ જવાનું છે, તમે મને જે કયો એ કરવા તૈયાર છું, મારે ઉપર લઈ જવું છે આ ધન બધું. મહારાજ પૂછ્યું કે હે ભાઈ તમે કોઈ દી અમેરિકા ગયા છો? ઓલો માણસ કે તમને આમ વિચાર ન આવ્યો પૂછતા? કેમ? અરે આટલી બધી સંપદા હોય ને આટલી બધી મારી પાસે ઓળખાણ, અમેરિકા ન ગયો, આખા પરિવારને અમેરિકા લઈને ગયો છું. તમને ખબર ને આની કરન્સી કઈ છે? ડોલર. ડોલરિયો દેશ છે. ગગો ગયો ડોલરિયે દેશ છે. ગગો ડોલરિયા દેશ ગયો છે. તો એ તો ગયો તો મહાત્માજી કીધું કે કામ ન કરે. અરે ખબર જો ને આ ડોલર વપરાય છે એમ. બરાબર. તમે કોઈ દી લંડન ગયા? ગયો જો ને અમેરિકા ગયો, લંડન ન ગયો માણસ. તો તમને ખબર ત્યાં ક્યાં પૈસા કામમાં આવે? ખબર જોઈને હવે ત્યાં પાઉન્ડ 1 100. તમે કોઈ દી દુબઈ ગયા છો? ઓલો માણસ અકળાયો. તમને બુદ્ધિ જેવો જાત છે કઈ? જે માણસ અમેરિકા ગયો હોય, જે માણસ લંડન જઈ આવ્યો હોય, એ માણસ દુબઈ ન ગયો. અહીંયા તમને ખબર છે ત્યાં કઈ કરન્સી છે? ત્યાં કયો પૈસો વપરાય? હે કેતનભાઈ, કયો પૈસો વપરાય ત્યાં? દિરામ. બરાબર ને? અમેરિકામાં ડોલર, લંડનમાં પાઉન્ડ, દુબઈમાં દિરામ. આ 3 જ કરન્સીને આપણને યાદ છે. તો ત્યાં તમે તમારા પૈસા વાપરો તો ન કામ આવે? ઓલો માણસ અકળાયો. તમને ખબર ન પડે? અમેરિકામાં ડોલર જ હાલે, બીજું કઈ ન હાલે. તો કે આપણા પૈસાના ડોલર લેવાના ને પછી ત્યાં ડોલર વાપરવાના, આપણો પૈસો ન હાલે.
લંડનમાં આપણા પૈસાની કરન્સી બદલાવાની, ત્યાં જઈ અને ત્યાં પાઉન્ડ લેવાના, ને પાઉન્ડ આપો તો કંઈક વસ્તુ આપે, એમ બરાબર. ત્યારે મહાત્માજી કીધું તો સાંભળો ભાઈ, અમેરિકામાં તમારી સંપદા ન હાલે, ત્યાં ડોલર જ હાલે. લંડનમાં તમારી સંપદા ન હાલે, ત્યાં પાઉન્ડ જ હાલે. દુબઈમાં તમારી સંપદા, તમારા ભારતની કરન્સી ન ચાલે, ત્યાં તમારે દિરામ જ વાપરવા પડે તો તમને વસ્તુ મળે, નકર ન મળે. બરાબર ને? હા, તો સાંભળી લ્યો, મારા ઠાકોરના દરબારમાં પુણ્યની કરન્સી ચાલે, ત્યાં તમારું ભારતનું નાણું ન ચાલે. પુણ્યની કમાણી તારી સાથે આવવાની, પ્રભુ પાસે જઈને બંદા માંગ મહેરબાની, માંગ મહેરબાની, માંગ. તો અહીંની કરન્સી તમને અહીંયા જ કામ આવશે, ઉપર નહીં આવે. એટલે અહીંની કરન્સીથી તમારે ડોલર લઈને પછી અમેરિકા જવું પડે, અહીંની કરન્સીથી તમારે વટાવીને એ જ પાઉન્ડ લઈને તમારે લંડન જવું પડે, આ જ પૈસાના તમારે વટાવીને તમારે દિરામ લઈને દુબઈ જવું પડે. તો આ જ પૈસાને તમારે પુણ્યમાં કન્વર્ટ કરીને પછી જ તમારે સ્વર્ગમાં જવાય, નકર ત્યાં કામ ન આવે કાંઈ. અને સ્વર્ગમાં લઈ જવા માટે કરન્સી પુણ્ય, અને પુણ્ય કમાવા માટે સત્કર્મ કરવું પડે, દાન પુણ્ય કરવું પડે, નકર ન ચાલે. તો સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કથા કહેમાં કથાના લાભની વાત કરી, અને પછી ભગવાન નારાયણના મુખમાંથી આ ભાગવતની પ્રાગટ્ય થયું છે. આ ભાગવત ભગવાન નારાયણના મુખમાંથી પ્રગટ થયું. ચતુશ્લોકી ભાગવત, યત્સ્યાત સર્વત્ર સર્વદા, ચારેય જગ્યાએ બધી જગ્યાએ હું છું, એ વાતનો પુરાવો ભગવાન ઠાકોરજીએ ચતુશ્લોકી ભાગવતમાં આપ્યો. આ ભાગવત એ મહાપુરાણ છે, જેમાં 10 લક્ષણો હોય એને ભાગવત કહેવાય. ભાગવત છે એટલે 10 લક્ષણો નહીં, 10 લક્ષણો જેમાં હોય એ ભાગવત, એ મહાપુરાણ. 10 લક્ષણો વાળું આ મહાપુરાણ શ્રીમદ ભાગવતની રચના થઈ. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનો કથા નિરોધો મુક્તિરાશ્રય. આ 10 પ્રકારના તો શ્રીમદ ભાગવત મહાપુરાણ લક્ષણોથી ભરેલું છે. એ કથા બતાવી દ્વિતીય સ્કંદને ત્યાં વિશ્રામ કર્યો. તૃતીય સ્કંદમાં સર્ગલીલાની કથા છે કે જેમાં વિદુર અને મૈત્રેયનો સંવાદ છે. વિદુરજી મહારાજ પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને તીર્થયાત્રા નીકળી ગયા હતા. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાપજી કેમ, શા માટે તીર્થયાત્રા નીકળી ગયા? તો કહે છે કે એક વખતના સમયે જ્યારે એવી ઘટના ઘટી કે કૌરવો અને પાંડવો જુગાર રહીમાં 12 વર્ષનો વનવાસ પૂરો થયો, 13મું વર્ષ ગુપ્તવાસનું સમાપન થયું. એટલે વિદુરજી મહારાજે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનને બધાને સમજાવ્યા કે તમે પાંડવોને એના ભાગનો હિસ્સો આપી દો. પણ દુર્યોધન કલીનો અવતાર હતો, વાત માન્યો નહીં અને પોતે ક્રોધે ભરાય અને વિદુરજીનું અપમાન કરીને કીધું, તમારા જેવા મંત્રીની મારે જરૂર નથી, ચાલ્યા જાઓ, મારે જરૂર નથી, ચાલ્યા જાઓ. એટલે વિદુરજી મહારાજ હથિયાર નીચે મૂકીને નીકળી ગયા. આનો અર્થ એક એવો થયો કે ન મારે તમારા પક્ષમાં રહેવું છે, ન બીજાના કોઈના પક્ષમાં જવું છે, મારે સ્વતંત્ર રહેવું છે. પોતે નીકળી ગયા છે. બીજી બાજુ ભગવાન કૃષ્ણ પોતે પાંડવોના દૂત બનીને આવે છે. જુઓ ભગવાન કેટલી ચિંતા કરે. ભગવાન કૃષ્ણને ખબર હતી દુર્યોધન નથી માનવાનો. તમે એમ માનો છો ભીમસેન આદિ લોકોને યુદ્ધ કરવું હતું? જ્યારે ભગવાન સંદેશો લઈને નીકળતા હતા, મહાભારતમાં લખ્યું છે કે જ્યારે ભગવાન સંદેશો લઈને નીકળતા હતા ત્યારે ભીમસેને કીધું, પ્રભુ દુર્યોધનને ગમે તેમ કરીને મનાવજો હો, યુદ્ધ નથી કરવો મારે, આ રાજ્ય માટે યુદ્ધ નથી કરવો મારે, એને મનાવજો. દ્રૌપદી આદિ લોકો ના પાડે છે, પ્રભુ તમે ન જાઓ, દુર્યોધન તમારું અપમાન કરશે, તમારી વાત નહીં માને. ભગવાનને ખબર હતી કે દુર્યોધન નથી જ માનવાનો, છતાં પણ ભગવાન કૃષ્ણ પાંડવોનો પક્ષ લઈને ગયા. કેમ? તો કહે છે કે એટલા માટે જવું છે, મને જવા દો, મારે એટલા માટે જવું છે કે કાલ સવારે યુદ્ધ થાય
અને યુદ્ધની અંદર જ્યારે પણ કૌરવ પક્ષમાં હાનિ થાય તો સમાજના લોકો એમ ન કહે કે જો કૃષ્ણ આવીને દુર્યોધનને મનાવ્યો હોત તો માની જાત આજે આટલો બધો જીવ ન કપાયા હોત કોઈના. કાલ સવારે કોઈ મારા નામથી તમને કાંઈ ન કહે એટલા માટે મારે એક વખત ત્યાં જવું છે. આ ભગવાન કૃષ્ણ છે. જુઓ, જેના પક્ષમાં છે એનું કેટલું સારું ઈચ્છે છે. પરમાત્મા આપણને આ સમજાવે છે કે તમે જેની સાથે હો ને એનું કોઈ પણ રીતે સારું કરવાના પ્રયત્નો કરવા, એનું ખરાબ થાય એવું ન કરવું. પણ આપણે તો એવું જ હોય જેની હારે હોય એનું જ પાછળથી કાપતા હોય, એનું જ પાછળથી ઉડાડતા હોય. આપણી નિયમ છે જે ભાણામાં ખાઈએ ને એમાં જ થૂકીએ આપણે, એમાં જ હાથ ધોઈએ છીએ આપણે. માટે જે પક્ષમાં આપણે જે પક્ષમાં હોઈએ, જેની સાથે હોઈએ, એનું સદૈવને માટે કેમ સારું થાય એવું કરીએ. અને એક વાત તો વાલા વૈષ્ણવો લખી રાખજો કે જેનું ખાધું હોય ને એનું કોઈ દી ખરાબ ન કરીએ. જેનું ખાધું હોય એનું ક્યારેય ખરાબ ન ઈચ્છીએ. અરે સ્વપ્નમાંય ખરાબ ન ઈચ્છીએ. પરમાત્મા આવીને સમજાવે છે, દુર્યોધન ન સમજો. અંતે યુદ્ધ અનિવાર્ય થયું. દુર્યોધનના ઘરે ભગવાન જમ્યા પણ નહીં. જમવા માટે વિદુર કાકાના ઘરે ગયા તે દિવસે. કારણ વિદુરના ઘરે ભાવ હતો. ભલે ત્યાં રોટલો જ ખાધો પણ હતો ભાવ. કેળાની છાલ ભલે ખાધી પણ હતો ભાવ. નકર દુર્યોધનના ઘરે તો કેટલાય પ્રકારના મેવા બનાવ્યા હતા, એ ભગવાન ન ખાધા. પણ એકમાત્ર ભગવાને વિદુરના ઘરે ભાવ ખાધો. એટલે કહેવું ગમે છે, બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી, બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી, બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી, રૂખી સુખી ભોજન પાતા ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેરે શું કહ્યું? બંટીનો રોટલો તાંદળિયાની ભાજી ને રૂચી રૂચી ભોગ લગાયો. ભગવાન ભાવથી જમે છે, રૂચિથી જમે છે. પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા.